હેતલ, મેં નવો આઈફોન લઈ લીધો. તમારે સારું છે, પૈસા કમાવાના ને ઉડાડવાના. કોઈ દિવસ 2 રૂપિયા આપ્યા નહીં અને આઈફોન લઈને હેડે આયા. હું કેટલો ખરાબ માણસ છું. મારી પત્નીને 2 રૂપિયા વાપરવા નહીં આપતો. તને શું લાગે છે હું તારું ધ્યાન નહીં રાખું? લે 2 રૂપિયા. લેડે, હું મીટિંગમાં જઉં છું, મારા મોડું થશે હો. એટલે ખાવાનું એવું હોય તો કાઢીને રાખજો, હું ખાઈ લે. હા પણ શાંતિ તો રાખો. શેની મીટિંગ છે એ તો મને કહો. નવરાત્રીની મીટિંગ છે, મેં બોલાવી છે, બરોબર? એટલે બધા ચર્ચા કરવાના છે. હા ભલે જાઓ, પણ ત્યાં જઈને છે ને વધારે પડતું ના હા ને. એટલે ચેરમેન હું છું તો મારે તો બોલવું પડશે કે નહીં યાર? ભલે તમે સોસાયટીના ચેરમેન રહ્યા, પણ હું તમારી ચેરમેન છું. એટલે કીધું ને, અને હું આવું જ છું પાછળ ને પાછળ. બૈરાનું શું કામ છે? આ બધા બૈરાને આવી ટેવ પડી ગઈ છે. મીટિંગ ચાલુ અને પાછળ આમ ફરશે, જાણે અમે પત્તા ના રમતા આવીએ. પણ તમારા નિર્ણયો અમુક તો ખોટા હોય છે, તો અમારે ઊભું જ રહેવું પડે ને. કયો નિર્ણય ખોટો છે મારો? અરે તમે નાસ્તામાં કેટલો કકરાટ કરો છો. ગયડાઓને જવાય ને એવું પોચું લાવો, છોકરાઓને ભાવે ને એવું લાવો, તમને ભાવે એવું લાવો, એવું કહી દેતા હોય ચોખ્ખું. પણ લે એવું ના હોય. લે તું તો જો યાર, નાસ્તા માટે હું કહેવાનો જ છું, તો બધા નાસ્તા માટે ના આવતા, ખાવા નહીં ગાવા આવવાનું આ છે. ચલો એ વસ્તુ. પછી આરતીમાં તમે એમ કહો છો કે પ્રસાદીમાં બધાએ બરફી લાવવાની, પેડા, કોઈ બુંદી નહીં લાવવાની. હવે જેની સગવડ હોય એવું લાવો. તમારે શું પણ? તો મેં ક્યાં એ કોઈ દાડો કીધું? અરે ઘરમાં આપણો બે તો વાત કરીએ કે ના કરીએ કે? હા અને હું એવું ના કહીએ કે પેલો ચીકી લાવ્યો તો, પેલું સાકર લાવ્યો તો. પણ એવું બધું આપણે કઈ કહેવાની જરૂર નહીં. અને છે ને જેને જેટલી નાસ્તાની ડીશો લઈ જવે ને લઈ જાય. આપણા બાપનું શું જાય છે, બોલવાનું નહીં. અરે જેટલી લઈ જાય એટલે મારા હારા કંટ્રોલમાં જ નહીં રહેતા, આખી ને આખી ભરીને લઈ જાય છે. એ તો તમે આ વખતે ચેરમેન બને ને એટલે. બાકી તમે છે ને 3 ડીશો લઈને બેસી જતા હતા દાબેલીની, મને નહીં ખબર. તો વધ તો ખાવાની હોય, બરોબર? અમે એવું નહીં કર્યું કે ખા 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 ખા. વધ ને એમ કે ભાઈ ખાશો તો હા ખાઈશું. હા અને પેલું શું કહેતી હતી હું, ગરબા ગાવાના છે બધાને, એવું એ કહી દોજો પાછા. હા તો હું કહે ને, ખાવા નહીં આવવાનું, ગાવા આવવાનું છે. અને આ વખત હું એ બી કહી દે કે કોઈ ખોટો ખર્ચો કરવાનો નહીં, બહારથી નહીં બોલાવવાના, જાતે મંડપ ડેકોરેશન બધું જાતે કરવાનું. જાતે ના થાય, કેટલું બધું બાંધવાનું હોય છે. એ તો રાતે કરવાનું, જાગવાનું. કેમ? એ બાને તમારે 4 વાગ્યા સુધી રખડવું છે એમ કહો ને. કશું આપણે બાંધવાનું નહીં, બહાર હાલ દેવાનું, બરાબર? જાતે કરવાનું છે. 10 દિવસ ભલે મહેનત પડે, રાતે જાગવું પડે બધાએ, બરોબર? હવે રખડ પટ્ટી ના કરશો. મારા ભગવાનના કામમાં કઈ બોલવું નહીં, સમજે? તું રસોઈ કર, હું આવું છું મીટિંગ હું આવું છું. લાઈટો બેટો બંધ કરીને શાંતિ રાખો ફટાફટ. બાકી તમે છે ને ઊંચું બાફી જ મારશો આઈ. જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાવ્યું છે આ લોકોએ. હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાયું છે. તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની? કેવું કરાવી મૂકી દીધું છે તમે તો. મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું, તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો. મને એમ કે તમે સારું કરાવડાવશો. મને કે ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે. ખરેખર મારી ચોઈસ નહીં હારી ને, એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી. ખોટી હોશિયારી ના મારશો. આ આખા કાળા કપડાં પહેરીને આયા છો, જુઓ તમારી ચોઈસ. અરે એ તો તું કહું છું ને મારી ચોઈસ નહીં હારી. મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડાં લાવે. અરે મૂકો ને તમારા ભાઈબંધની વાત, મને તો હસવું આવે છે. તમારા સિવાય કોઈએ આવા કપડાં પહેર્યા છે? બીજા કલરના કપડાં પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડાં પહેરો છો. અરે ભલે લેડીઝ જેવા લાગો, પણ એક કઈ પ્રસંગમાં આવા કપડાં પહેરીને આવતા નહીં. આ ભાઈ મને બૈરું બનાવીને રહેશે. સારું ભાઈ, હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડાં પહેરીને નહીં આવું બસ. હા ના પહેરતા. એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો, અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો. આમાંય કાગડા જેવી હાલત થઈ ગઈ છે. કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો. કેમ કાલે ક્યાંય જવાનું છે તે વહેલા આવું? હાસ તો કાલે અમારા ત્યાં લગ્ન છે તો આપણે જવું પડશે ને. મેં કીધું નતું તમને? અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે પછી આપણા ઘેર લગ્ન નહીં આવતા.
તમારા ત્યાં લગન આવશે ત્યારે શેઠીઓ નહીં કાઢી મૂકો. મને બધી ખબર પડે છે. આ તમારા બધાના આવવાના બાના. મારા તારા ઘરના જોડે થોડી એવું છે, મારે તો આવું જ છે. મારે થોડી દુશ્મની છે તારા ઘરના જોડે. અરે એવું જ છે. અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો, અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે. વચ્ચે તાર ઘેર લગન હતા હું નહોતો આવ્યો. હા આયા તા ને. રીસાઈ ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા. કોઈ જોડે વાતે નતા કરતા. અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારે? અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ. એમને ઓળખ ના તો મારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું. એવું છે તમને. તને જે લાગવું હોય લાગે, પણ મારે હવે તને કઈ કેવું નહીં. અરે લાગવાની ક્યાં વાત છે? મને દેખાતું નહીં. જમી લે ને એટલે તરત જ વહેલા ઘેર જઈએ, વહેલા ઘેર જઈએ. ઘર બાકી જતું હોય ને એમ. સારું ભાઈ, હવે કાલે લગનમાં કેટલા વાગે જવાનું છે મને કહી દે, એટલે વહેલા આવવાની ખબર પડે મને. 5 વાગે આવી જજો. 6 વાગે જવાનું છે. ભલે શેઠીઓ નોકરીમાંથી કાઢી મૂકતો, કાલે આપણે લગનમાં જવાનું જ છે. હવે ફાવક ના ફાવ, મારા ગયા વગર છૂટકો નહીં. અરે હું શું કહું, આપણે દિવાળીમાં ક્યાં ફરવા જઈશું? આ દિવાળીમાં નહીં મેળાવે. આ દિવાળીમાં બહુ ખર્ચો થઈ ગયો છે. આ રિયા ભાભી લગન 3-4 વર્ષ થયા ને તોય આ દિવાળીએ ઉદયપુર જવાના છે. અને મારી પહેલી દિવાળી છે ને તોય તમે મને ના પાડો છો. રિયા ભાભી ને ઉદયપુર જાય છે? એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે? હા એ બંને એકલા જ જાય છે. અલ્યા ગાંડી, મને તો એમ કે આપણે બંને એકલા જવાની વાત હતી, એટલે મેં તને ના પાડી. એક કામ કર, રિયા ભાભીને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ. એ તો હું ખાલી જ કહેતી હતી. રિયા ભાભી લોકો ઉદયપુર નહીં ગોવા જાય છે. ગોવાનું કરવું પડશે. એક વાત કહું, ખોટું ના સમજુ તો. હા મને નાનપણથી ગોવા જવાની ઈચ્છા છે. આમાં શું ખોટું ના સમજુ? ખોટું સમજુ એવું તો કામ કરો છો. ખુલ્લે આમ પેલા રિયા ભાભીને પાછળ પડ્યા છો તમે. અરે એવું કઈ નહીં, તું મારા ઉપર શંકા ના કરે. આપણે બંને એકલા જઈશું ગોવા. તમે તેમ કહેતા હતા પૈસા નહીં, તો ગોવા કેમ ના જઈશું? અરે પૈસાનું ટેન્શન ના લે, પૈસાનું સેટિંગ છે મારે. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ. હું તો મજાક કરતી હતી. રિયા ભાભી લોકો ક્યાંય નહીં જવાના. એ લોકો તો ગામડે જવાના છે. તો હું ગોવા જવાની તૈયારી કરું. હા કર. અને તો ફેરવીને કાન પકડાય. શું થયું? કઈ નહીં થયું. જે થયું છે ને બોસ, એ તો કહેવા જેવું એ નહીં રહ્યું. ગોવા જય છૂટકો છે. સવારની હું જોઈ રહી છું કંકોત્રી આવીને ત્યારના તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો. મારા ઘરની વાત છે, તું શું લેવા વચ્ચે પડું છું? ગુસ્સે ફરું, ગમે તેમ ફરું, તારા વચ્ચે નહીં પડવાનું. તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગન કરીને લાયા હતા? અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગનમાં. અરે પદ ખાઈ જવાની વાત નહીં. આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે, મારા નામ પાછળ કેમ નહીં લખ્યું? તમે એન્જિનિયરિંગ કર્યું, પાસ તો થયા નહીં, તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવા? અરે તને ખબર છે હું ફેલ થયો છું, ગન્નાને ખબર છે ફેલ થયો છું, આખા ગામને થોડી ખબર છે હું ફેલ થયો છું. તમારે જ મારી નીચી પાડી હોય તો ગામની વાત તો સાઈડમાં રહી. એક કામ કરો, ભલે કંકોત્રીમાં ના લખાયું, વાંધો નહીં, તમે ફેસબુકમાં લખી દો એટલે તો શાંતિ થઈ જશે ને તમને. તો કંકોત્રી શું લેવા છપાઈ છે? ફેસબુક ઉપર મૂકી દેવું તું લગનનું. અને તું વચ્ચે ના પડે. આજે મને બહુ ગુસ્સો આવ્યો છે. તમારા ઘરનાએ ના લખાવ્યું, મારી ઉપર શું લેવા ગુસ્સે થાવ છો? મારી ઉપર ગુસ્સે થવાનું જ નહીં. મારા ઘરનાએ નહીં છપાયું, હું એમના જોડે લડી લે, તું વચ્ચે ના પડે. હવે તો મને લગનમાં આવતા શરમ આવશે. કોક જોશે જ કે છે આ ભણ્યા વગરના ભાઈ છે. એટલી બધી શરમ આવતી હતી તો ભણવાના ટાઈમે ભણી ના લઈએ? રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે. એન્જિનિયર તો લખાયું નહીં. હવે એક કામ કરો, 2 માણસ રાખો, ઘેર જઈને બધાને કહી આવો કે આ ભણ્યો નહીં. એક તો ઘરમાં લગન આવ્યું છે ને આ શું ધંધા માંડ્યા છે? નાની નાની વાતોમાં રીહાઈ જાવ છો. ખબર નહીં પડતી? બુદ્ધિ વગરના માણસ છો તમે. અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની, તું જોતો ખરા. તમે ઝઘડવાનું બંધ કરો. હવે ઘરમાં કોઈ બી પ્રસંગ આવશે ને તો તમારી પાસે ડોક્ટર લખાવડાઈ દઈશું બસ. આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જાનવરોનો ડોક્ટર લખાવશે. આજ તો મેં તમારા માટે ફ્રેન્કી બનાવી છે. ચાખીને કહો તો કેવી બનાવી છે? આ હા હા હા, શું ફ્રેન્કી બનાવી છે? આવી ફ્રેન્કી તો બજારમાં ના મળે. સાચું કહો છો કે ખાલી ખાલી? લે ખરેખર બહુ જોરદાર બનાવી છે. બીજી 2 બનાવીને મજા આવશે ખાવાની. બીજી 2 વાળી આ એક જ ખાઈ જજો. પોદળા જેવું શરીર કર્યું છે ને, ખા ખા ને ખા ખા.
હા હવે આ તો ખાવા દે શાંતિથી. અને તમે જીમમાં પૈસા ભર્યા છે એનું શું? કેમ એનું શું એટલે? જીમમાં પૈસા ભરો છો તો જવાનું નહીં? છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે. પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડે કે નહીં? આ નવું લાયા તમે. પૈસા ભરવાથી શરીર ફિટ રહે એના માટે રોજ જીમ જવું પડે. આ ઠંડી તો જો, થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જઈએ હું. શિયાળામાં ઠંડીનું બાનું, ઉનાળામાં ગરમીનું બાનું, અને ચોમાસામાં તો જવાય નહીં. અને હા ઘરમાં પાછો પ્રસંગ હતું એટલે નતું જવાતું. તહેવાર પ્રસંગમાં તો પાછું જવાનું નહીં. થોડું શરીર આમે જોવો ને તો સારું રહેશે. અરે પણ હું આટલો તો ફિટ છું. મારે તમને કોઈ સલાહ નહીં આપવી. ભલે ને ફુગ્ગા જેવા થઈ જતા, કોઈ તમારા સામુએ ના જોવા, લોકો તમારી મજાક ઉડાડશે. ફુગ્ગો. મને કોઈની ચિંતા નહીં, પણ જો રિયા ભાભી આમું ના જોવા ને તો એ મારાથી સહન ના થાય. કાલથી મને સવારે 6:30 ઉઠાડી દે છે. કાલથી ભાઈ જીમમાં જશે. લે મન ખબર પડી ગઈ હતી કે તમને ખોટું લાગ્યું છે એમ. અને શું કરો છો એકલા એકલા? તું મારી જોડે વાત ના કરે યાર. એક તો નાની નાની વાતે ખોટું લાગી જાય ને પછી મારી જોડે ઝઘડા કરું છું. ખોટું લાગી ગયું મારા બાબુ? ભલે ખોટું લાગી ગયું તોય તમારે મારા જોડે જ રહેવાનું છે આખી જિંદગી. એ તો હવે ગળા ઘટ બાંધ્યો છે તો વાગશે આખી જિંદગી. કશું ગળે ઘંટ નહીં બાંધ્યો. અને આપણે પતંગને દોરી લેવાની જવાનું? ના એ તો હું મારી રીતે લઈ આવ્યો. હેડો ને આપણે બંને જઈએ. રાયપુર દરવાજા જઈએ, મસ્ત મસ્ત પતંગ મળશે. અને એ બાને આપણે ફરતા આવીએ. આવડું મોટું નરોડા મૂકીને રાયપુર દરવાજા પતંગ લેવા જવાનું, એ આટલી ભીડમાં? હા તો હું રિયા ભાભીને ફોન કરીને ના પાડી દઉં છું કે તમે ને મનીષભાઈ જઈ આવો, અમાર મેળ નહીં આવે. રિયા ભાભી એ પતંગ લેવા જોડે આવે છે? લે હેડ જવું હોય તો હવે પછી એમ ના કહેતી કે પતંગ લેવાના લઈ ગયા. વાંધો નહીં, તમારી ઈચ્છા ના હોય તો નહીં જવું, પછી તમે લેતા આવજો. શું કરું? અરે આ તો કઈ તારો જવાબ છે? તમારી ઈચ્છા ના હોય એટલે નહીં જવું એટલે? તો બીજું શું કહું હું તમને? અરે હું તારો ઘરવાળો છું, તારે મને હકથી કેવું પડે કે તમારે આવું જ પડશે પતંગ લેવા માટે. હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે, ભલે રાતે 2 વાગે. હું રિયા ભાભીને ફોન કરીને કહી દઉં છું કે અમે આવીએ છીએ. હા એમ જોયું, એને ખબર બી ના પડે ને જવાનું કેવું સેટિંગ પાડી દીધું મેં. તમે મારા 3000 નાખી દો. શેના 3000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું? પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એને નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન, નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય? એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8-8 હજાર ના કરાવે છે, તો મેં 3000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1 તારીખથી બચત કરશું બસ. પણ મને 3000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડિયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડિયો નો મૂકો. આ રિયા બાપીન ફોનમાંથી મેસેજ પકડાયા છે, મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે. પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો, જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ? મને શું લેવા ટેન્શન થાય? પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈનો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઊભા રહ્યા. કઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે, એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ નહીં ઓળખતો. ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો.
તમે વિડીયો જોવો, હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે, આનો જવાબ તો તમારે આપવો જ પડશે. આ શું કરો છો? દરરોજ વિડીયો જોઈ જોઈને નવું કરશો નહીં. કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે. કેમ તને મારી ઈર્ષા આવે છે? હું પાતળો અને હેન્ડસમ થઈ જવું એ તારાથી નહીં જોવાતું? તમે હીરો જેવા થઈ જાઓ ને તોય મને કઈ વાંધો નહીં, પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે. અરે પણ આ વિડીયોમાં તો એવું કીધું છે કે આ આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે. આ આસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર ગોટીઓ ના ફરતી હોય. આ વખત જોઈ લે તું, તારો ઘરવાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે. આવા તો કેટલાય વિડીયો જોયા ને, આવી તો કેટલી કસરત કરી તોય શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ જાય છે. ના પણ આ વિડીયોમાં છે ને કોમેન્ટો હતી, ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આ આસન કરવાથી. હું કહું છું ને તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડીયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે. અરે એ બધું છોડ ને, મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો 2-3 રોટલી વધારે બનાવજે મારી. ઉતરી ગયા ને? શું લેવા બધા નાટક કરતા હશો? ખાઈને શરીર ઉતારવું છે. તું જોઈ લે તાણા, આ વખતે 15 દિવસમાં હું એ ઓટી જેવો ના થઈ જવું તો કે. અરે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે તો તે કીધું કઈ નહીં પડ્યું, અંદર શાક પડ્યું છે એનું શું? અરે શાક તો 3-4 દિવસ પહેલાનું છે, ખવાય એવું નહીં, અને ખાવાનું હશે તો ખાતા નહીં. આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે, કોકને આપી ના દેવાય, કોક ખાઈ લે, અને ના ખાવું ફેંકી દઈએ, અંદર મૂકી રાખ્યું તે. તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને, બીજી બધી પંચાયત કર્યા વગર. નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું. અરે હું તો જોવાનો, અને મારા માટે લસણની ચટણી બનાવી હતી એ ક્યાં ગઈ? તમે ફ્રીજ ખોલ્યું છે તો જોઈ લો ને, ફ્રીજમાં જશે, ક્યાંય ના જાય. જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે, બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી, બધું બનાવીને મૂકી રાખું છું. હા તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા? બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા, તો તમને શું લેવા લાયા છીએ અમે? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય, થોડું ઘણું તમારે ના કરાય? હવે તું કઈ બી વસ્તુ બનાવું તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું, અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો સારી વાત છે. તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. ભલે ને શાક બગડી ગયું, ચૂપચાપ પાણી પીને બેહી ગયો હોત ને તો સારું હતું મારા માટે. આપણા સામે ભાભી રહેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે, પતંગિયાનું ટેટુ છે, એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. હું શું કહું? હા બોલો. તું જયારે તારા પિયરે જવું તો તને આમ કેવું ફીલ થાય? અમે છોકરીઓ લગ્ન પછી અમારા ઘરે જઈએ ને, પણ અમે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અમને 16-17 વર્ષના હોય ને એવી જ ફિલિંગ આવે. વાહ. અને તમને 16-17 વર્ષના હોય એવી ફિલિંગ ક્યારે આવે? એ જ જ્યારે તમે લોકો પિયર જાવ ને તારા. ये तो लेटेस्ट न्यूज़ है। મેં કીધું તું તો ખરા કે ઘરે જમવાનું બનાવી દઉં, તો બહારથી મંગાવવાની ક્યાં જરૂર હતી? અરે ગાંડી, દિવાળી છે, દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ? ચલ જમી લેવ. અરે હું ખવડાવીશ. અરે મેં તને ના તો પાડી યાર, સાફ ના કરીશ. અરે સાફ કરે તમે નાના બાપના થોડી થઈ અરે જાય. ના ભાઈ ના, તું ના કરીશ કઈ, સાફ કરવા થોડી લગન અરે કર્યા કરી છે. દઉં છું. ના ના, અરે આઈ જા ગાંડી, ચલ. કેવી રંગોળી પૂરી છે? તે રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે? જોરદાર એમ, સો નાઈસ એમ. ક્યાં છે તારા હાથ? વાહ 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 વાહ, સરસ પૂરી જો. બોલ આ દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જાઉં? ક્યાંય નથી જવું, રવા દો ને, ખોટો ખર્ચો થાય. ના ભાઈ ના, આપણા મેરેજના હજી 1 વર્ષ પણ થયું નથી. બોલ ક્યાં જવું છે? યુરોપ જવું છે, દુબઈ જવું છે, આફ્રિકા જવું છે? ના ના, આપણે આટલામાં જ ફરી આવીશું. ના નહીં ચાલે, આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને, તારા આવું જ પડશે. સારું. મેં તમને કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લઈએ ત્યાં જ મૂકવાની. કેમ બેગ લઈને આયા?
હમણાં તે મને શું કીધું? જે વસ્તુ જ્યાંથી લો ત્યાં મૂકો. હા તો તને તારા ઘેરથી લીધી હતી ને, તારા ઘેર મૂકી દઉં છું હેડ. હોશિયારી ના મારશો નહીં તો બેગની જગ્યાએ તમે બહાર જશો. અરે હેતલ ટિફિન લાય હેડ, હું જઉં ઓફિસે. લો આજે તમે કેટલા વાગે ઘરે આવવાના ઓફિસથી? અરે આજે ઓફિસમાં બહુ કામ છે એટલે આજે તો રાત પડી જવાની. સારું તો વાંધો નહીં. એ તો આજે રિયા ભાભીનો બર્થડે હતો ને તો આપણને બધાને સાંજે જમવા બોલાયા તેમને. હલો હા સાહેબ, મને થોડું પગે વાગ્યું છે ને તો હું આજે ઓફિસે નહીં આવી શકું. સારું. હવે એક કામ કરો, તમારા સાહેબને ફરીથી ફોન લગાવો અને કહી દો કે હવે મારો પગ છે ને તૂટી ગયો છે. કઈ નહીં, બર્થડે માં તો જોવા મળશે. કેમ ગુસ્સામાં છું? નતું ખવાતું તો શું લેવા લીધું? અલ્યા પણ લીધું તો લીધું, ના ખવાયું તો મૂકી દીધું. તો હું એ જ કહું છું, ભરવાની ખબર ના પડતી હોય તો શું લેવા આટલું બધું બગાડીએ? અરે ઘરવાળાને તકલીફ નહીં, તને શું તકલીફ પડે છે ભાઈ? પણ ખબર પડે કે નહીં કે આપણે કેટલું ખાવું છે કેટલું નહીં. આ તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. અલ્યા પણ ઘર માલિકે ખવડાવવા જ કર્યું તું, ના ખવાય એ મૂકી દે, ના ભાવે એ મૂકી દે. મને દાળ થોડી ફીક્કી લાગી, મેં ના ખાધી. બુદ્ધિ જેવું છે કે નહીં તમારામાં? આ માણસ કેટલી આખી જિંદગી મહેનત કરીને આ પ્રસંગ કરતો હોય અને તમે આવી રીતે બગાડો. અમે તો પ્રસંગ કર્યા જ નહીં ભાઈ. તમે કયા પ્રસંગ કર્યા છે? ખાલી લોકોનું નામ ખાધું જ છે તમે, એટલે તમને ખબર ના પડે. વાહ ભાઈ વાહ, આજે બગાડ કર્યો એમ જ જો તું મારા ઉપર બગડીશું એ. પણ ખબર પડે કે નહીં આપણને? અને મેં એકલા એ કર્યો છે, જોતો ખરા કેટલા લોકોએ એટલે બગાડ્યું જ તો છે. કહું છું, તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. મગજ નહીં હોય એ લોકોનામાં? કેટલું ખાવું છે કેટલું નહીં. 2 પૂરી ખાવાની હોય તો 2 જ લેવાની હોય, 4 ના લેવાની હોય. અલ્યા પણ લીધું તો લીધું, હવે મેલ ને પ્રસંગ વાળાને તકલીફ નહીં, તને તકલીફ યાર. આ કોકના મોઢે જાય, આ તમે બગાડ્યો હોય કોઈના મોઢે ના જાય. ખબર પડવી જોઈએ. આમે વધત તો એ આલી જ દે ને, ફેંકી દે ક્યાંક. પણ એ કોકના મોઢે જાત. આ તો હવે શું કરવાનું, બગાડ જ થયો ને. ક્યાં જાવ છો તમે? અને બીજી વાર ડીશ શું લેવા લીધી હતી તમે? દાળ ભાત ખાવા માટે. એટલે પહેલા નથી ખબર કે તમારે ખાવા છે કે નહીં? અલ્યા શાક ને બધું ભેગું થઈ જતું હતું એટલે મેં કહ્યું બીજી વાર ડીશ લઉં. તમને ખબર પડે છે કે નહીં? તમે બીજી વાર ડીશ લીધી ને એના 500 રૂપિયા થયા બીજા. અરે પણ મને કોકે કીધું કે ભાઈ દાળ ભાત સરસ છે તો મેં બીજી વાર ડીશ લઈ લીધી. મને નતા ખાવાનું, મેં ફરી ખાધા તો મગજ બગજ જેવું છે કે નહીં તમારામાં? એમાંય મારે તો દાળ ફીકી લાગી. બાપ તમે તો હારું કરજો, બચારા આખી જિંદગી કમાઈને પ્રસંગ કર્યો છે ને એમાંય તમે ખાંચા કાઢો છો. જ્યારે તમારું આવશે ને ત્યારે તમને ખબર પડશે. અરે આપણે તો જોરદાર કરીશું, જોતો ખરા તું. કેવો જોરદાર કરો છો ને એ મારે જોવું છે. અને મોહનથાળ જોરદાર હતો, એક નંબર હતો. તો મોહન થાળ જ લેવો તો ને, બીજું બધું શું લેવા લીધું? અરે આયા છીએ તો વસૂલ તો કરવાનું જ હોય ને, ચાલો નહીં કરે અમે. કેટલો ચાલ્લો કર્યો છે? 2100 રૂપિયા. તમે 21 રૂપિયા ચાલ્લો કરો એવા નહીં ને 2100 જુઠ્ઠું શું લેવા બોલો છો? સાચું બોલો. અરે જે કર્યું એ ભાઈ, ખાધું તો તને હું નડ્યું? પણ 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા ને મારા 500 એટલે 1500 રૂપિયા તમે બગાડ્યા છે. કઈ ભાન બાન પડે છે કે નહીં? ઘેર 2 રોટલી વધે ને તોય તમે ઘર ઊંચું કરી દો છો અને અહીંયા બગાડ કરો છો. શરમ નહીં આવતી? બીજી વારથી છે ને તમારે મારા જોડે નહીં આવવાનું, અને આવો ને તો એક જ ડીશમાં લઈ લેવાનું. ખાવાની તો ખબર પડતી છે નહીં? સારું એડને ભાઈ બધા જોવો છે, ખોટું શું લેવા સીન કરું છું. જોવો જ ને, તમારા નાટક જ એવા છે મગજ વગરના. અલ્યા નહીં લઈએ, હવે થોડું લઈશું બસ. હવે બગડે નહીં, કોઈનું ધ્યાન રાખે. હું ધ્યાન તો રાખવું જ પડે ને. આપણા ઉપર આવે ને તારે આપણને ખબર પડે, બરાબર? હા, અને પબ્લિક હોય ને તારા મને હવે આ રીતે બોલતી નહીં હો નેક્સ્ટ ટાઈમ. આ પબ્લિક સામે બોલીને તો જ તમને ખબર પડે છે, બાકી તમને ના પડે તો એકલામ કેત ને તો તમારે તો બધું ઉપરથી જાત. સારું એડ ને, તમારા કરતા તો આ એ સારું છે. એટલે સાંભળો છો, મારા કાકાનો છોકરો બાઇક ઉપરથી પડી ગયો છે ને તો વાગ્યું છે. એમ કેમ નો પડી ગયો? અરે આગળ બમ્પ આવ્યો ને તો પડી ગયો. બમ્પ ના દેખાયો એવડો મોટો? અરે ગાડી થોડી સ્પીડમાં હતી એની બાઇક એટલે. પેલા કોઈ દાડો સ્પીડમાં ચલાવતો જ નતો, એ જ દાડે ચલાવી એમ? કોઈ દાડ જોયો તો તમે એને સ્પીડમાં? મેં તો નહીં જોયો કોઈ દાડો. અરે મેં તો 10 વાર જોયો હશે. બોલ, એવું ચલાવે છે ને આમ 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 જાણે નવાઈનું બાઇક લઈ આલ્યું હોય એમ. મને તો દેખાતું તું જ કાંઈક દાડો પડશે ને ટોગા બોગા ભાગશે. પણ આપણે શું લેવા એવું કોકના વિશે બોલવું પડે? લો, અને બોલાય આવું કોઈના વિશે? એટલે કોક ચલાઈ શકે ખરું, પણ કોકના વિશે હું બોલી ના આપી. ના દેખાતું તું મને, એ કીધું મેં. આપણે પણ એવું શું લેવા દેખવું પડે? અને ધીમું જ ચલાવે છે, મને બધી ખબર છે, મેં નહીં જોયે ને.
એ તમારા આગળ તો ધીમે જ ચલાવો ને. પાછું લઈ આલ્યું છે 5 લાખનું પેલું ઠોચરું તો પડે જ ને. મોંઘા બાઈકો શું લેવા લઈ આલતા હશે તમારા મા બાપ. અરે પણ એને જીત કરી કે મારા બાઇક જોઈએ છે એટલે જોઈએ છે ને મારા આ જ બાઇક જોઈએ છે, નહીતર બીજા ઘણા હતા પણ કે ના મારા આ જ બાઇક જોઈએ છે તો લઈ આલ્યું. હો લઈ આલો. એવા જેવા પૈસા કૂદતા હતા 5 લાખનું સાધન લઈ આલ્યું. લઈ આલીને હું ફેણ્યું પડ્યો ને. ફાસ્ટ ચલાવતા શીખી ગયો જોયું. ભલે શીખ્યો પણ એક જ વાર પડ્યો છે ને એવું થોડી છે કે વારે ઘડીએ પડે છે, અને એ બી બમ્પ આવ્યો એટલે એની ભૂલ નહીં, એને એવું જ કીધું છે કે મારો વાંક જ નતો. એનો વાંક નતો, બમ્પનો વાંક હતો. એને દેખાયું નહીં એ બમ્પનો વાંક હતો. બોચીમાં ઓખો છે. ના ના એનો વાંક નહીં, અત્યારે બધા આવા જ છે એટલે બરાબર છે આમ તો. પણ તમે કેમ એટલા બધા ઉછળો છો? તો ઉછળું જ ને ભાઈ, મરી જાય તો હમણાં શું કરવાનું. ફરી બોલ્યા બંધ થઈ જાઓ, કાળી જુબાન. અમે કાળી જુબાન. બોલવાનું જ નહીં તમારે તો, જ્યાંથી મોંમાંથી ઉગલશે ને તો કંઈક બી કાળું જ ઉગળશે. મેં કીધું કે તે કીધું આઈને મને પડી ગયો મારા કાકાનો છોકરો. હા તો પડી ગયો બચારાને વાગ્યું છે, હળિયો ન ખાય હા છે તો અહીંયા એમ પગમાં. જ કહું છું, હું બોલ્યો નતો ને તોય પડ્યો. એટલે કામ એવા કરે છે, મને ના કહે તું. કામ તો હારા જ છે, અને કીધું છે હવે કહેતો તો કે હું ધીમું ચલાય એમ. હા તો ધીમું જ ચલાવાય. હવે એ તો એમ કહેશે કે હું તો ચાલી ઉપર ચલાવું છું. આવો સરસ સરસ ભાઈ, એ બધું જ કહે છે. પડ્યા પછી તો બધા કે, પડ્યા પછી બધા જ કે. પણ કોક પડી ગયું હોય ને તારે તો આપણે એના વિશે સારું બોલીએ કે નહીં. તો હું એના આગળ ક્યાં બોલું છું, હું તને કહું છું ભાઈ. અને હવે આપણે દવાખાને જવાનું છે, તમારે આવું છે કે નહીં કે હું જાતે જતી રહું? હા તો જઈએ છીએ પણ અત્યારે પેલા ફોન તો આવવા દે. અને હું કર્યું હું નહીં એ તો વાત થવા દે. અરે ઓપરેશન છે, કહું તો શું હળિયો નખાવાનો છે. હા તો તું કરે જઈને ઓપરેશન, ડોક્ટર કરશે ને. અરે પણ આપણે જવું તો પડે કે નહીં? જઈને પંચાયત જ કૂટશો તમે. હું થયું કેમનું થઈને થઈ જશે સારું. એટલે થઈ જ જશે ભાઈ, તું નહીં જવું તો થઈ જશે સારું. ચાળા નહીં કરો બરાબર. આખા ગામના ચાળા આવડે છે, પેલા પોતા નથી ખબર, પોતે પડ્યા છે 17 વાર. એટલે પોતાનું જો પછી બીજાને કહો બરાબર. ડાઈ હારે ના જાય, બોન્ડી શીખામણ આલે. હું તો એક બે વાર પડ્યો છું એ રેતીને લીધે. રેતીમાં ટાયર લઈને લપસી જુ તો તમને રેતી નથી દેખાઈ? તમાર બોચામાં આંખો હતી? રેતી થોડી દેખાય, બમ્પ દેખાય, રેતી ના દેખાય. રેતી ના દેખાય, રસ્તો ના દેખાય. તમે તો એમને એમ પડ્યા છો, મને નહીં ખબર. શું કેમનું ચલાવતા હતા એ તો કહો. આરી ડાયે ના જાય, ગોળી શીખામણ આલે, તું હારે જા. પેલા પોતાની પંચાયત કરો બરાબર. અને દવાખાને આવવાનું છે જોડે. હું તૈયાર થઈ જાઉં પાકીટ લઈને બરાબર. હા તો થોડી વાર લાગશે હો, હું ફ્રેશ થઈ જાઉં. થોડી વાર ના જોઈએ મારે બરાબર, આવું તો પડશે જ. તમારા મમ્મી નહીં આવતા? પકોડીનો ધંધો કરાય કે ઢોસાનો ધંધો કરાય, નફો તો બે. શું વિચારો છો? અરે મેં મસ્ત પ્લાન કરી દીધો છે કે હવે મારા નોકરી નહીં કરવી, હવે આપણે ધંધો કરીશું. હવે શું નવું વિચારમાં ધંધો લાયે કહો? જો ગુસ્સો ના કરતી પણ આપણે પકોડીનો ધંધો કરીએ, એમાં નફો બેસ્ટ. કાં તો ઢોસાનો મેં વિચાર્યું છે. ચા મૂકતા આવડે તમને? એટલે પણ સાંભળ તો ખરા, જોરદાર સ્કીમ એમ. જો 4 વાગે જવાનું, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 3 કલાકમાં ઘેર. 2 થી 3,000 રૂપિયા નફો. તમારે 4 થી 6 જાવ ને એ જ તમને દેખાય છે. એના સવારે વહેલા ઉઠીને ચણા બાફવા પડે, બટાકા બાફવા પડે, ચટણી બનાવવી પડે, પકોડીને પાણી બનાવવું પડે, પકોડીઓ તરવી પડે. એ બધું કોણ કરશે? હે? એટલે હા ને, એ તો હું ભૂલી જ ગયો. બધું વિચારીને કરવાનું હોય, ગમે ત્યાં પગ ના મૂકી પણ દેવાનું. નફો સારો હોય એમાં, આપણે બે મહેનત કરીએ તો મેળ આવી જાય. ના મારે નહીં કરવી ભાઈ મહેનત. એવી કોઈ મહેનત ના થાય. એના કરતા નોકરી જાવ તમે, એ સારું. જો 20 રૂપિયામાં કેટલી પકોડી મળે તારે? 6. તો એક પકોડી લગભગ આમ તો 3 રૂપિયામાં 6 બની જાય. ના બની જાય? બટાકા જો એ લોકો બટાકા તો પૂરા આપણે નાખીએ ને, એ લોકો ના નાખે, આપણે નહીં નાખવાના. આમ ચણા તો ખાલી નામના ખાલી આમ કરીને મિક્સ. સમજી? ના થાય તમારથી. તમારામાં એટલી તાકાત નહીં કે તમે કરી શકો, વહેલા ઉઠી શકો. તમે મોડા ઉઠો છો, ચોથી મેળ આવો. અરે યાર તું તો મને ધંધામાં રોકું છો. કશું રોકતી નહીં હું. તમારથી થાય નહીં એવું કામ છે. બીજું કંઈક વિચારો ને કંઈક સારું. ઢોસાએ વિચાર્યા, જો આમ કરીને આમ, પછી આમ 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 મસાલો આટલો આટલો. મને એમ કહો ઢોસાનું ખીરું શેમાંથી બને? હવે એ બધું કાં આપણે વૈજ્ઞાનિકગીરી કરવાની પણ એ બધું ખબર તો હોવી જોઈએ કે પછી તો નહીં? તૈયાર ના આવે. તૈયાર નહીં, ઘેર કરવું પડે. એ તો પછી મોટું કામ હોય થોડી કે બહારથી લાવવાનું. એ તો મોંઘું પડે, એનું એ જ થયું. કશો નફો ના મળે. ખાલી બસ આવી ગયા છો, આ કરી નાખું તે કરી નાખું. કંઈક સારું તો વિચારો. ના હું કરે તો ખરો, લારીનું સેટિંગ કરી દઉં પછી વાત હે. હા તે કરો ને, કોને ના પાડી? પણ માર માથે કશું ના નાખતા, હું કઈ નહીં કરું. જુઓ હું પહેલા કહી દઉં, એવું નહીં કે તમને સપોર્ટ નહીં કરવાની, પણ મને નહીં મજા આવતી આમાં. કંઈક નવું લાવો, કંઈક સારું લાવો. તો કેવું લઈને આવેલો? આ તો ગરમી છે, બળફ ગોળાય ચાલે. હવે ગોળા ઉપર ઉતર્યા. કલર બનાવતા આવડે છે? કલર બનાવતા આવડે છે? તો મંદીમાં કંઈક તો કરવું ને ભાઈ. અને હું તો કહું છું બેસ્ટ, ધી બેસ્ટ પકોડી. 2 રૂપિયામાં 5 બની જાય, 20 રૂપિયામાં 5 વેચવાની, બજાર કરતા મોંઘી. હા, તો હાઇજેનિક મોજા પહેર લેવાના, ચકાચક. હા તો જાવ કર દો, જાઓ. ખબર પડી? જે પોણી ઘેર ભલે ને આમ લઈએ, ત્યાં જઈને છે ને આમ એકદમ મોજા પહેરીને
એટલે લોકો ખુશ થઈ જાય કે ભાઈ ના ટેસ્ટ તો અહીંયા છે ચોખ્ખાઈ. તમારે જે કરવું એ કરજો બરાબર, મન વચ્ચે ના લેતા. જાઓ, તમારે જે ખોરિયાવું હોય ને એ ખોરિયાવો. એક તો નકારો કરી દે ને પહેલાથી. નકારો કશું નહીં, બાકી તમારામાં આમ સાર લોકો નહીં. આમ દૂરથી કહેતા હો ભાઈ કે ના ભાઈ પકોડી તો કરણભાઈ ની એમ આમ નીકળું ને તો કે ભાઈ આય પકોડી ભાઈ, શું પકોડી ભાઈ? અરે કરણભાઈ પકોડી વાળા એમ સોરી પકોડી ભાઈ. જાઓ ને, કશું ધંધાનું કામ નહીં, નોકરી હારી ખોરો ને નોકરી કરો બરાબર. જાઓ, આપણે બીજું બધું બહુ આવડે. નકારા કરો હું નવરા બેઠે બેઠે પંચાયત કરવાની, ટાઈમ પાસ ક્યાં કરવો? અરે બે ના જોરદાર વસ્તુ શું લઈને છે બતાવો તો. જો એક બાબન ત્યાં ગયો હતો ને પેલા ભાઈબંધ જોડે તેને 2 દોરા કરી આલ્યા છે. આવું નવું નવું શું લઈને આવો છો? અરે એક તારો દોરો છે ને એક મારો દોરો છે. એમાં શું છે કે તારો દોરો છે ને એનાથી તારું મગજ શાંત રહેશે. તમે આવું બધું કરો તો કઈ મગજ શાંત ના રહે, અને આવું બધું કરવાથી સારું થાય. અરે આનાથી ધંધામાં પ્રગતિ થાય, નોકરીમાં સારું થાય બધું. એના માટે છે ને આપણા કર્મ હારા હોવા જોઈએ બરાબર. આ બધું ના કરવાનું હોય. તમારા કર્મ નહીં યાર. કયા એંગલ થી હારા છે? અને આ બધું હું લઈને આવવાનું શરમ આવવી અરે ભાઈ જોઈએ. આ પૈસા મૂકીને લઈને આવ્યો છું ભાઈ હું. હે, હા જ તો. ખબર પડે છે કે નહીં કેટલા લઈને આયા? પણ એમને એવું કીધું કે તમારે જે મૂકવા એ મૂકી દો ફોટા આગળ. તમે મૂક્યા 500 રૂપિયા. હા, તમારા જોડે તો બહુ રૂપિયા છે ને એટલે મૂકીને આયા. અને આવું બધું કામ કરવાનું છે, મેં તમને કીધું. પણ આ દોરાથી અરે બહુ સારું થશે. પેલા તમારું મગજ હારું કરો પહેલા બરાબર. અરે પેલા ઘણું બધું સારું થઈ ગયું. કશું ને એ તો મનના વેમ હોય બધા. કશું એમ હારું થતું હોય, કમાવું પડે એના માટે. તો કમાતા નહીં પણ આનાથી તમારી આવક વધશે. એવું ક્યાંય જોયું તું દોરા પહેરવાથી આવક વધે એમ? તો હવે યાર મારે શું કેવું? સી ખબર કયા બાબાને જઈને મળ્યા યાર. એટલે બસ આ ગુસ્સો ને ગુસ્સો બધું તારું આનાથી શાંત થઈ જશે. અરે પણ તમે કરો છો એવું તો ગુસ્સો આવે જ ને. આ બધું ક્યાં કરવાની જરૂર હતી? 500 રૂપિયા ફટ લઈને આલ્યા યાર. એટલે આ બાંધવાથી ફરક ના પડે. કશું ફરક ના પડે. અને મને પૂછો તો ખરા એકવાર કે લાવું કે નહીં. અરે મને એમ કે તું ખુશ થઈ જાય કે હા મસ્ત વસ્તુ લાયા એમ. તમારા જેવી ગાંડી નહીં. કઈ બી વસ્તુ ઉપર વિશ્વાસ કરી લો. ભગવાન ઉપર વિશ્વાસ કરવાનો હોય. અરે બાબા પણ લાગતું હતું હો, લાઈન લાગી હતી ભાઈ. આમ લાઈન સર પબ્લિક ધડાવતી હતી. આ તો બાબા જોડે જ રહી જવું તું ને તમારે. હું મગજ ફેવરો છો એટલે તમે લાઈનમાં ઉભા રહીને દાડો બગાડી ના લઈને આયા. લાઈ બોત દઉં હે. મારા કઈ નહીં બાંધવો, તમે બાંધો. તમારું મગજ શાંત કરો. 500 રૂપિયા આપ્યા હોય ને એટલે મગજમાં એવું હોય ને કે 500 રૂપિયા આપ્યા છે એટલે મારું મગજ શાંત રહે એટલે રે. પણ સંધ્યાકારે બાંધીએ ને તો બહુ સારી અસર કરે. જામને નહીં બાંધવો, તમે બાંધો. 2 હાથે બાંધો. લાઈ બોલ તમને બાંધો. અરે 500 પણ એ રૂપિયા. તારો છે, પાતળો છે તારો છે, જાડો છે એ મારો છે. એ ભગવાન, હવે આમાં પતલું ને જાડું ક્યાંથી આવ્યું? અરે કરિયાલ્યું છે એ રીતનું વિધિ એમને. હું મગજ આની ઉપર આખી ફેરવતા વિધિ કરી છે એમને. ધોળા દાડે કોકનો દાડો ખરાબ કરી નાખ્યો. લાવો બાંધો. ના ભાઈ ના, તું બાંધ પેલા. લેડીઝ પેલા બાંધે ઘરની. મરી જવાનો દોરો નહીં ને. તું બાંધ પેલા. એટલે આ સારું થશે. આ બધું તારું જે અત્યારે તને ગુસ્સો, તારું મગજ અમે એકદમ પેલું કોન્સન્ટ્રેશન વાળું થઈ જશે. શું મગજ ફેવરો છો તમે? તમે તમારું કરો ને, મારે કઈ બાંધવું નહીં. લો તો પછી મારા ના બંધાય. એમને એવું કીધું પેલા ઘેર જઈને લક્ષ્મીને બાંધવાનું પછી જ તમારે બાંધવાનું. મારું મગજ ખરાબ નહીં કરો. મને વધારે ગુસ્સો આવે એના કરતા તમારે જે કરવું હોય એ કરો. મારા જોડે કઈ ના કરાવડાવો બરાબર. મને ભગવાન ઉપર વિશ્વાસ છે. લો તમે જ બાંધો. હું કઈ બી લાવું ને એટલે ના જ પાડે. પણ ના જ પાડે ને. આવું બધું લઈને આવો તો પછી કે હું લાવું એ હું કરું એ ગમતું નહીં તો ના જ ગમે ને. ક્યાંથી ગમે? હું પૂછી લઉં કોઈ બીજાને પહેરાવાતું હોય એને હાલ દઉં. બચારાને એ તો સુખી થાય. હું ગાંડા જેવી વાત કરો છો? પૂછી જો તમારા બાબાને શું ત્યાંનું હું કરવાનું. એને તો બાંધવાનું કીધું. અરે મારા ઘરવાળી ના પાડે છે કે બાંધવાનું એમ કહી દો. એને તો એમ કીધું તું ના પાડશે. એ તમારે સમજવાનું કંઈક નળ છે. તમારે માથી જ દેવાનું હાથ પકડે. હે ભગવાન, તો તમારે એકલું જ કરાવું તું, ના પાડવાનું હતું. એ બાબાને ખબર હતી તો. એને તો જબરજસ્તી મારા મેં કીધું તું માની જાય હું કહે તો. ના ભાઈ, તમે તો કઈ બી કહો, હું થોડી કઈ માની જવાની છું. અને આવું ગાંડું ગેલું ગેલું લઈ નહીં આવવાનું મારા જોડે બરાબર. બધું તમારું ઊંધી સીમિત રાખવાનું. સારું જો જે કોમ કરતા હતા એ કરવાનું તો હું કરું. હા તો તમે કરો. તમારા બાબા 500 રૂપિયા પાછા લઈ આવો એ આપીને 2 દોરા બરાબર. અત્યારે લાખો રૂપિયાની વસ્તુ 500 રૂપિયા માં આલી. આ અમે માંગીએ ને તો નહીં અપાતા. 500 રૂપિયા ફટ લઈને મૂકીને આયા છે. પાછા લઈને આવો. દારૂ ખરાબ કરે મારો. શું થયું? તમે દારૂ પીને આવ્યા છો? શું પીને આવું છું દરરોજ? પણ તમે દારૂ પીને આવ્યા છો એમ પૂછું છું હું તમને. એટલે હા ભાઈ. પણ આવું બધું ક્યાં કરવાની જરૂર છે? ઘરનું તો થોડું વિચારો તમે. ઘરનું વિચારીને જ મને આવી ટેવ પડી ગઈ છે. ઘરનું બધા પુરુષો વિચારે છે પણ તમારે જેમ રોજ પીને નહીં આવતા.
તમે તો મારા સપના હતા, મારે તને બંગલો લઈ આવવો હતો, તમારા માટે ગાડી કરવી હતી, એ મારથી ના થયું. નહીં જોતો અમારો બંગલો, નહીં જોતો નહીં જોતી અમારી ગાડી. તમે ખાલી ના પીવો એટલે બહુ થઈ ગયું અમારા માટે. તમે જેટલું કમાવ છો એ બધું તમે પીવામાં કાઢો છો. થોડું તો ઘરનું વિચારો. ઘરમાં એક રૂપિયો નહીં આવતો, બહારથી લાવીને આપણે દેવા કર્યા છે. કેમનું કરશું ઘરમાં? બધું થઈ જશે. કશું આમ નામ ના થાય. તમે આખું ઘરને બરકત નહીં આવવા દો. મારી તો જિંદગી બગાડ નાખી તમે. મારી બગડી ગઈ. મને એમ થાય છે કે મેં લગ્ન ના કર્યા તો તું તો હેરાન ના થતી. પણ આવું બધું ના કરો તોય હું હેરાન નહીં થઉં. ઘરના બીજાનું, તમારા મા બાપનું વિચારો પહેલા તો. એમનું શું થશે? રોજ આ પીપી કરો છો તમે એનું. મારું શું થશે? નહીં પીવું બસ. તમે આવી રીતે દર વખતે મારી સોગન ખાઓ, ભગવાનની સોગન ખાઓ, તોય તમે કઈ સુધરતા નહીં. દર ત્રીજા દાડે એનું એ કરીને આવો તમે. શું કરવાનું? નહીં પીવું હવે. નહીં પીવું એ છેલ્લા કેટલા ટાઈમથી ચાલે છે. તમે તમારા મનથી નક્કી કરો કે હવે નહીં પીવું એટલે નહીં પીવું. અને પીવાથી કશો ફરક નહીં પડે. તમારા પીવાથી ઘર આગળ આવી જવાનું છે, તમારા ટેન્શન પૂરા થઈ જવાના જ. મને એમ કહો તો આરામ રહે છે પીવાથી. આમ કશું એવું ના હોય. થઈ જાય છે. ઘરના જોડે બેહીએ ને તો આપણને શાંતિ મળે. આવી રીતે તો શાંતિ મળતી હોય? શું કરવાનું? જેટલું કમાઈએ બધું તમે ઉડાડી જાઓ, કાં તો ઘરમાં પૂરું થઈ જાય. મને આમ હવે એમ થાય છે કે ના પીવું તો મને આમ ના ગમે, બેચેની થાય. એ થોડા દિવસ થાય, રોજ ના પીવાનું હોય. આ જુઓ તો તમે જે આ તમારા શરીર ઉપર જુઓ તો ખરી, તમે કરી નાખ્યું છે. શરમ કરો, શરમ. સમાજ વાતો કરશે, તમારી ઇજ્જત શું રહેશે? સમાજ એવો છે ભાઈ. સમાજમાં બધા પીવા છે ભાઈ, કોઈ કોઈનું કહેતું નહીં. પણ આપણે બધાનું નહીં જોવાનું, તમે તમારું જુઓ. હું એમ કહું છું, કોઈ દૂધ ના ધોયેલા નહીં. તું મારા એકલાને હેરાન કરે નહીં યાર. આવું બધા બધું દારૂ નહીં પીવો છે. આવું બધું નહીં કરો. ઘર આપણું ડૂબતું જાય છે યાર. થોડું તો સમજો. પગે લાગુ હું તમને. પગે ના લાગે યાર પ્લીઝ. યાર તમે એવું કરો છો તો હું કરું છું. હું છોડ દઉં છું બસ. તમે દર વખતે આવું કહો છો, છોડ દઉં. તમે ઘરનું થોડું વિચારો. બહારથી પૈસા માંગીને હું ઘર ચલાવું છું, ખબર તમને? મેં કીધું ને કાલથી નહીં અડું બસ. તારી સોગન. મારી સોગંદ દર વખતે ખાવ છું. આ વખતે તમે મનથી નક્કી કરો કે મારા નહીં એટલે નહીં અડું હું. પાક્કું નહીં અડું. પાક્કું ને? પાક્કું નહીં અડું. હા તો આજથી ફાઇનલ. અને આ બધું આવું હારા લાગતા હશે? જાઓ, નહીં ધોઈ લો. જાઓ, જોજો પડી ના જતા. એસી નહીં મોટલા હેડ એસી કરો. કશું એસી નહીં કરવાનું. કેમ? કેટલું લાઈટ બિલ આવ્યું છે ખબર છે અરે તમને? મારે કઈ સાંભળવું નહીં. રિમોટ ક્યાં છે? એ મૂકી દીધું માળીએ. વાહ ભાઈ વાહ. ઘરમાં હવે બૈરા બધું રાજ કરવા મળશે. બૈરાઓ બધું ચલાવશે. તારે ભરવાનું છે લાઈટ બિલ? પણ કેટલું આવ્યું એ તો સાંભળો. અરે મારે નહીં સાંભળવું ભાઈ. લાખ રૂપિયા આવ્યો 2 લાખ રૂપિયા આવ્યો, તારા ભરવાનું છે? પણ હું કહું તે નથી સાંભળવું. હું કહું એ સાંભળ. સ્ત્રીઓએ ઘરમાં ચૂપચાપ પુરુષ લાઈન કમાઈને લાવો ને એ ખાઈ લેવાનું. હા, મેં બખાડા ના કરવાના હોય. અને લાઈટ બિલ ભરવાનું હોય છે તો પુરુષને કમાઈને ભરવાનું હોય છે. તમારે નક્કી કરવાનું. ફ્રીજ દાડામાં આટલું બધું ના ખોલશો, એસી ના કરશો, ખોટા પંખા ના બાળશો, લાઈટ ના બાળશો. વાત કરો છો તે બધી વાતે બોલ. પતી ગયું તમારું? નથી પત્યું. હા, ભરવું પડશે આજે. હા, બોલો. આટલું બધું જીબડો કઈ આવી ગયો તમારા લોકોને? અરે બોલો. વાત કરે છે તે. આ ઘેર આયા શાંતિથી નોકરીથી માણસ આવીને બેઠો હોય, એસી ના કરે થોડી વાર? આ તો રાતે ધાબે ઊંઘવા જઈએ, લાઇટ બિલ આવશે. લાઇટ બિલ આવશે. અરે મુયું આવતું ભાઈ. ઉનાળો છે, એસી લાયા છીએ તો શું અગરબત્તી કરવાની છે ને? વાત કરે છે તે. હવે હું બોલું કે નહીં? નથી બોલવાનું. અને બોલે જ નહીં. હું તો કહું છું મારો હોશિયારી મારો જેટલી મારા એટલી મારો. હેડો બોલો. વાત કરે. ચમ હોશિયારીઓ મારું છું હું. હા, આ બધી તારા આગળ આમ વાવેલું કરું છું. ફેંકો છો? શું ફેંકું છું હું? ફેંકો છો? બોલો. પતી ગયું તમારું? હવે હું બોલું કઈ? હા બોલો. શું બોલવું છે? કેટલું લાઈટ બિલ આવ્યું છે ખબર છે? કેટલું આવ્યું છે? 12,000 લાઈટ બિલ આવ્યું છે. 12,000 રૂપિયા લાઈટ બિલ આવ્યું છે? 12,000 લાઈટ બિલ આવ્યું છે. બોલો હવે શું કરવા? ધાબે ઊંઘવા જવાનું છે કે નહીં? હું તો કહું છું ધાબે જ ઊંઘાય. કેવું? ધાબે જ ઊંઘાય. હમણાં તો બહુ મર્દાનગીની વાતો કરતા હતા. લા, એ ના, તો મસ્તી કરતો હતો. એ એક મસ્તી. કામ કર સાંભળ.
લાઇટ બિલ નું તો શું કરશું, ભરવું તો પડશે. આવતા મહિને 4 મહિનાનું ભેગું ભરી કશું 4 મહિનાનું ભેગું નહીં ભરવાનું. 12,000 લાઇટ બિલ નહીં ભરાતું, 4 મહિનાનું કેમનું ભેગું ભરવાનું? તો હું તારા મમ્મીને ફોન કરે કે મને આલો આ મહિને, હું શું લેવા મારા ઘરના આપા? તમારા હમણાં તો એસી છે તો પુરુષ તો આમ કરે, પુરુષ તો તેમ કરે. મર્દાનગીની વાતો થતી હતી ને હવે કેમ નહીં કરતા? એટલે પણ મને એમ કે આવ્યું હશે 3-4 હજાર રૂપિયા. 3-4 હજારના જમાના ગયા હા અને બધી સુવિધાઓ જોતી હોય તો 3-4 હજારમાં ના થાય. આ તો એસી તો મોંઘું પડે યાર હો. એસી બહુ મોંઘું પડે. કેવું પડે? મોંઘું. તો હમણાં તો કઈ મોંઘું નતું પડતું ને. ક્યાં ગઈ જીભ? હવે બોલો ક્યાંની કહેતી હતી હું કે મારું સાંભળો. ના તારા કઈ નહીં બોલવાનું, આમ તેમ ફલાણું આટલું બધું કેમ? પહેલા હવે લાઇટ બિલ ભરવાનું તમારે અને પછી ચરબી કરજો. તો પૈસા નહીં મારા જોડે કઈ ભરે. તો ગમે ત્યાંથી લાવો. કોને ઊંઘવું છે એસીમાં? મારે કે તમારે? પણ હવે નહીં ઊંઘું ને, હું કહું તો છું કે હવે ધાબે ઊંઘીએ ને આપણે. કેમ ધાબે? અરે ધાબે મજા આવે, નેચરલ હવા ખાઈશું. ના માન નહીં ખાવી નેચરલ હવા. તમે તેમ નતા કહેતા કે ધાબે મચ્છર કઈડ મજા ના આવે? એટલે ના કઈડે, મચ્છરદાની વાંધો જ ક્યાંય કઈડે. કઈડે ના કઈડ. તો પછી પણ તમે એવું કહેતા હતા. હારું હારું હેડી, એસી વાંધો ને બંધ રાખો, કોઈ ચિંતા નહીં. હું નહીં તો ફ્રેશ થઈ જાઉં. હા અરે ફ્રીજે કહેતા હોય તો બંધ કરી દો. ના ના એ તો ભરી છે એટલે તો. ભાવેશ તમને ખબર હે શું આ રક્ષાબંધન તો હે ને મને મારો ભાઈ ચેક આપવાનો હોય ના હોય આજ તો વળી હા અને પાછું એને એવું કીધું હે કે તારે જાણે જે લેવું હોય ને ઈ લઈ લેજે. ચેક પાસ થશે તો તું લઈશ ને હોશિયારી કેમ આવું બોલો તમે? તારો ભાઈ લુખો લાડ હે, કઈ હાલે એમ નહીં. જોયું ને તમે જાણો તો મારા ભાઈને આવું જ કહેતા હોય હે, વાત કરે હે. તો એવું જ કે ને તારે શું કે આજ સુધી કશું હાલ્યું નહીં ને હવે કે ચેક હાલવાનું હે. પણ આ વખતે એને સારું હે ઓલામાં સીઝનમાં એટલે આપવાનો હોય તે વાત કરો હો. ના હોય સારું હે આજ તો વળી તો પેલા મારા 50,000 રૂપિયા લઈ જાય ને 4 વર્ષ પહેલા ઈ પાછા મંગાવવાનું કરો પેલા. ઈ હે ને તમારો વ્યવહાર હે બરોબર, એટલે હા. તમારો વ્યવહાર તમારા જોડે રાખવાનો. એમાં અમારા ભાઈ બહેન વચ્ચે શું હે તમારે? પણ તો આ પૈસા તારા નહીં 50,000 જે હાલે હે. હા પણ મારા હે પણ ઈ મને રક્ષાબંધન નું આપે હે બિચારો. શું તંબુરો હાલે હે 50,000 નું વ્યાજે હાલ્યું નહીં, રક્ષાબંધન નું હાલે હે. અત્યાર સુધી 100 રૂપિયા સિવાય કશું હાલ્યું નહીં તને, અને તને હજી ખોટા સપના જ બતાવે હે. ચાઈ નહીં ખોટા સપના બતાવતો, એને મને સાચુંમાં કીધું હે. હા તંબુરો એના ખીચામાં પૈસા નહીં હોતા, બેંકમાં થોડા રાખતો હશે. તે ખિસ્સામાં લઈ લઈને ખરાઈ રહ્યો બચારો. હવે ગલ્લે નામું નહીં ભરતા ને જે મને રક્ષાબંધનને ચેક આલવાનો, જાણે 50 લાખનો ચેક આલવાનો એમ. જોઈ ને તમને મારા ભાઈ ઉપર વિશ્વાસ જ નહીં ને. અરે વિશ્વાસ કરીને જ આલે તા 50,000, તો એને વિશ્વાસઘાત કર્યો હે. તમે તો ગોડો શું ઈ આપી દેશે તમારા 50,000. તંબુરો 4 વર્ષ થઈ ગયા, હજી પાછા આમ જાણે જઈએ તાણે યાદ જ કરતો નહીં. આપણે કઈક વાત કરીએ ને તો ફોન લઈને જીજાજી ફોન આવ્યો ને તો વાત કરીયો એમ કરીને નાહી જાય તારો ભાઈ. એને ખબર હે કે મારા જીજાજીની જરૂર નહીં બરોબર. જીને શું જરૂર ના હોય એટલે કે મારે કઈ ભીખ માંગવાની હે? ભગવાન જીને જરૂર હતી ને એને આપી દીધા બધાને. એને સારું વર્ષ આવે તો બધાને આપી દીધા, અને એટલે જ મને સામેથી એને કીધું કે હું દીદી તને ચેક આપીશ એમ. આ તો એને ફોન કરીને કે બેટા ભાઈ મારા ચેક મને ચેક ના આપીશ, તારા બનેવીના 50 દે, મને ટોણા મારા તારા બનેવી. ના એવું નહીં કરવાનું, હું તો લઈ લઈશ મારા રક્ષાબંધન. તમારે જે તને કઈ હાલવાનો નહીં, મને નહીં હાલે તને હાલશે. જોજો તાણે આ વખતે તું તાંબુરો જોજો. હું કઈ તમને આપવાની નહીં, મારા રક્ષાબંધન ના એટલે હું જ રાખીશ. આપણે રાખડી બંધાવી જવાનું કે ઈ આવવાનું હોય? એ આવવાનો હોય એને કીધું. આવવાનો ને આ વખતે તો ધોકો લઈને જ ઉભું રહેવું. કઈ કહેવાનું હોય તો કહી દીજે 50,000 રૂપિયા લઈને આવજે, ને તારા બનેવી ઠોકાવશે તને. આવા બનેવી હોય તે જોયા. એવા જ હોય ને તાણે જરૂરિયાત હતી, આપણે ઉભા રહે ના નહીં પડતા. પણ ગાડી લાવે સેકન્ડમાં, મોબાઈલ બદલ કરે ને રખડવા જાય ને તાણે પૈસા હોય છે. બનેવી નાલવાના પૈસા નહીં હોતા તારા ભાઈ જોડે. બાપા તમે તમારા પૈસા લઈ લેજો, મારા રક્ષાબંધન ના નહીં જોતા. હું કઈશ કે હા, તો કઈ દેવાનું હોય ને તાણે. આપી દેજે એમને, માર નહીં જોતા તમ તાણે તારે. લીજ લઈ ગયા હોય પાછા હાલવાનું કરો. મારું નામ તો જો ગરમી ભૂકા કાઢી નાખી છે. જો આવીને આવી ગરમી પડી ને તો ક્રિસ ગેલમાં આપણા ખાલી બેંક બેલેન્સનો ફરક રહેશે. સાચું કહો. હા પણ ભાવેશ હા બોલ. મારે વર્લ્ડ ટૂર ઉપર જવું છે. વર્લ્ડ ટૂર પર જવું? પૈસા કોણ હાલશે તને? એમાં શું હે 10 લાખની લોન લઈ લેવાની. પછી પછી શું? પછી તમારે ભરવાના, કારણ કે હું તો વર્લ્ડ ટૂર પર જઈ છું. બૂચ મારા જ મારવાના તારે? આ તો પણ હું જઈ તો તમારે જ ભરવા પડે ને. ના નથી પાડી, ના પલળશો, વરસાદમાં બીમાર થશો તોય ના નાવા તો જવું જ છે. હારું ભાઈ હવે નહીં જવું, લોહી ના પીએ. ના પણ નાવા તો જવાનું જ નહીં. નાના છોકરા જેવી ટેવો ભૂલી જાવ. નાના છોકરા જેવી એટલે કહેવા શું માંગુ છું? 27 વર્ષના થયા, કમાવામાં ધ્યાન આપો. આ તો હજી હરવા ફરવામાં ધ્યાન. મજા કરવી છે હજી જીવનમાં. વરસાદમાં પલળ્યો એમાં તારે બીજી બધી ક્યાં વાત કરવાની જ આવવા દે?
અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે. એમાં તારું ક્યાં કઈ લઈ લીધું છે મેં? લઈ લેવાની કે વાત છે? અડધા અમદાવાદમાં ચડ્ડો પહેરીને રખડી આવો છો. અરે બસ હવે પણ વરસાદ ચાલુ થયો નહીં કે છાતી કાઢી નીકળ્યા નહીં ગામ નેતા. પાણી ગરમ કરવા મૂક, મને શરદી થઈ જાય એવું લાગે છે, નાશ લેવો પડશે. જાતે કરી લેવાનું, મને નહીં કહેવાનું. ના નથી પાડી, ના જશો. અરે સારું ભાઈ, હું જાતે કરી લે, તું જા અહીંથી, મને એકલો બેવા દે. વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાવજો તમે. કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડ્ડોય નહીં મળે. નીકળી પડો છે ને તે ચડ્ડો પહેરી. વાત તો સાચી છે, આ વખતે તો શરદીમાં પત્યું છે, બાકી એ ભગવાન. હાલો, ક્યાંની શું કરે છે? ફોન ના આવ્યો તારો? હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી. તમારે વળી કેટલી વાત કરવી છે? એ બધું છોડ ને, આપણે ફરવા જઈએ ક્યાંક, ચાલ ને. હમણાં તો સગાઈ થઈ આપણે, એમ તો કેટલું ફરીશું. લગન પછી તો એમે ફરવાનું તો છે જ ને આપણે. જો હવે તો તું મારી દુનિયા જો, તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય. મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા. હા, મારા ઘરના મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે. તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ જીજાજીનો ફોન આવ્યો, જીજાજીનો ફોન આવ્યો એવું કરે. બોલો, મને મારા ભાઈબંધો બધા ભેગા થઈને ખીજાય કરે છે. ભાભીનો ફોન આવ્યો, ભાભીનો ફોન આવ્યો. બસ હવે ફટાફટ લગ્ન થઈ જાય આપણા. આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો. કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સૂઈ ગયા હતા. સારું, પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો, પછી જ હું મોકલે ને, તારા મોકલી જ દેવાનો. પણ આજે રાત્રે વાત નહીં થાય, આપણે ઘરે મહેમાન આવ્યા છે. ના, હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહીં આવતી, તારી ટેવ પડી ગઈ છે. એટલે આજે છે ને ગમે એ કરીને મારા જોડે વાત કરી લેજો હો થોડી વાર. સારું. મને તો સવારનો ખભો દુખાય છે. શું વાત કરે છે? શું વાત કરે છે? આપણા ગામડે એક બેન ના રીતે ખભો દુખતો હતો. એમાં આટલું બધું ખુશ થવાની ક્યાં જરૂર છે? અને બેનને શું થયું એ કહો. એ બેન તો ગુજરી ગયા, ખભો દુખતો હતો તે. શું ગપ્પા મારો છો? કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં તો આવું બધું જ આવતું હોય છે. તો હું તને એમ જ સમજાવું છું ભાઈ કે ખભો દુખત માણસ મરી ના જાય, દવા લઈ લેજા. હું શું કહું, મને કઈક થાય તો તમે શું કરો? આજ પછી છે ને બોલી આવા શબ્દો ના કાઢતી મોઢામાંથી, તારા વગર છે ને હું ગાંડો થઈ જાઉં, ગાંડો. અરે એમ નહીં, હવે તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો? ગાંડો માણસ તો કઈ બી કરે. એટલા મારીશ ને હું તમને, એટલા મારીશ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો. અને આવું બધું બોલબોલ કરશો ને તો હું કોઈક દિવસ મરી જઈશ. આવું ખોટું બોલ ના કર્યો, મને કેટલું દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે તમને? તું ખાલી બોલું જ છું, કદાચ કર્યું એવું? ઓ મમ્મી, આઈ. બે શેની બૂમા બૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ઘરોડી આવી છે, તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જાઉં. ઓહો, આમ તો વાઘ જેવી વાતો કરું છું ને આજે ગરોડી થી બી જઈ. તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને, તમે તો બહાદુર છો ને. હા, હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ગરોડી થી બી જવાનું. રહેવા દો, હું જાતે સામેણીથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે? તું કહેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના ને સવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે. ગરોડી ક્યાં છે કે હેડજે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને એ કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આને મારી આઈપીએલ ની કેમ ની ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપણી, નહીં? અરે સાંભળો છો, પેલા પરેશ કાકા ખરા ને ગામડાવાળા? કયા પરેશભાઈ? પેલા આપણા ઘરની પાછળ રહે છે એવા યાર. અરે હા, પેલો પરેશ કાકો કે ને શ્રીફળ. કેમ શ્રીફળ એટલે? શ્રીફળ એટલે ટકલો, આપું લઈને ગયું આખું. લો એમનો જ ફોન છે, વાત કર લો. સીધો ફોન ના આપી દેવાય? ઓળખાણો કાઢવા બેઠી છું. અરે ફોન ચાલુ હતો, કેમનું કહું કે બંધ થાવ? અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં? ઇજ્જતની પત્તર ફાડી નાખી મારી તે. મારા ઉપર શેનો ગુસ્સો કરો છો? તમારે બોલવામાં ભાન રાખવું જોઈએ ને. બોલાઈ ગયું, હવે હું શું કરું કે? કઈ નહીં, ફોન કરીને પૂછી લો શું કામ હતું. આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની?
મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા દોડતા લઈને આયા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં ભરતા અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ દો તો મને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ઘરનું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. બસ કમાઈ લેશે તો કમાશે નોડોઈ. કેમ આવી બેઠી? ખાલી બેઠી છું. હરખો જવાબ આપવામાં કઈ તકલીફ પડે છે? મારી જોડે વાત ના કરશો બરાબર? એ તાબા આવ્યો તને કેમ આમ ઢીલી ઢીલી છું? અરે કઈ નહીં થયું. અલ્યા જે થયું હોય મને કહેતો ખરા તો મને ખબર પડે. હું કહીશ તો તમે કરશો? પણ કહેતો ખરા. મારે ₹1,00,000 જોઈએ છે. ₹1,00,000 શેના માટે? જોયું ને સવાલો ચાલુ થઈ ગયા ને તમારા. અલ્યા ₹1,00,000 કઈ નાની કિંમત નહીં. ₹1,00,000 જોઈએ છે પણ શેના માટે જોઈએ છે મને કહે તું. તમારે આપવા છે કે નહીં આપવા? તમારે શેના માટે ₹1,00,000 ની જરૂર પડી? મારા ભાઈને જોઈએ છે. હા મને ખબર જ હતી. જેવું ₹1,00,000 કીધું મને ખબર પડી ગઈ એનું જ કામ છે. એને શું જરૂર પડી ₹1,00,000 ની ભાઈ? અરે એને થોડું નુકસાન થયું છે એટલે એને જોઈએ છે. ઓહો હજી તો 20 વર્ષના થયા ને નુકસાન થઈ ગયું. શું કર્યું એવું? જે કર્યું હોય તમારે આપવા છે કે નહીં આપવા? નહીં તો હું મારા દાગીના વેચી નાખી દઈશ. હવે દાગીના કઈ તમારા ઘેરથી નહીં લાયા, એ મેં લાયેલા છે. બધું તમારું. બધું મારું. શેના માટે જોઈએ છે ને? એ તો શેર બજારમાં થોડું નુકસાન થયું છે એટલે કે આપો ને. શેર બજારમાં? ઓ શેર બજાર કરે છે. જૂઠું બોલે છે તો ને એ ભાઈ સટ્ટો રમ્યો છે મેચનો, કાં તો પત્તા રમીને આવ્યો છે ક્યાં? તમને હાની ખબર? મારો કોઈ છે તો મને ના ખબર હોય? અલ્યા ભાઈ એના લક્ષણો તો જો તું. લક્ષણો બક્ષણો કરો છો. હજી 19 વર્ષનો છે, ₹1,00,000 દેવું થઈ ગયું એવી શેર બજારમાં. જાણે શેર બજાર તને આવડી ના ગયું હોય. બધું તમને જ ફાવો. બીજા બધા તો દુનિયામાં ગાંડા છે ને. અને મારો ભાઈ પહેલો ગાંડો તમારી નજરમાં તો. ગઈ વખતે ₹10,000 આલ્યા હતા, હજી આયા છે? આલે મને એને. હું આપી દઈશ, લોહી ના પીશો. આ તો લાવો પેલા 10,000 આલો ભાઈ ₹1,00,000 લે. તમારા નતા જવા તો ના ના પણ દેવાય. આ બધા પાના કરવાની કઈ જરૂર હતી? બે ભાઈ બેન ભેગા થઈને છેતરશો નહીં મને. તમે છેતરાય એવા છો? તો છેતરાઈ જ જો 10,000 માં છેતરો નહીં. તમે તો ચાલાક લોમડી છો. અત્યારે હમણાં શેર બજારમાં ₹1,00,000 જરૂર પડી. કોઈ શેર બજાર આવડતું નહીં ભાઈ એને, બધું ખાલી ખાલી. એ તને કાં તો છેતરે છે કાં તો તમે બે ભેગા થઈને મને છેતરો છો. કોઈ કોઈને નહીં છેતરતું. તમારે આપવા નહીં ને એના બધા બાના છે. આ તો ₹1,00,000 તો કઈ આટલી કિંમત કરી ને એટલે તું માગે હું આલી દે. એને કે જાતે ભરો ભાઈ, શેર બજારમાં જાતે ભરવાના. શું લેવા કર્યું ના આવડતું હોય તો? હું આપીશ ગમે તે રીતે કરી નાખીશ. ના ભાઈ ના, તારે છે ના આપવા પડે ભાઈ. એ તો કરે જાતે. અને મારો પૈસા અરે વધારે ભાઈ હોય તો વધારે પડતું બોલતા હોય એવું નહીં લાગતું તમને? ભાઈ તું અહીંથી ઉઠ કદમ હું જતો રહું. મારા આ બધું ફરી પૈસાની વાત નહીં લાવવાની એની. અને તારા ભાઈની તો વાત લાવતી જ નહીં. આવશે મારા ભાઈની વાત. પૈસા નહીં આવે હું એને અહીંયા આવીને આપવા જ પડશે. એને અહીંયા આવીને એવું હોય તો એ ખાઈ પીને ઉઈ રહ. બાકી પૈસાની વાત નહીં કરવાની. આપવા ના જ છે પૈસા. પૈસા જ નહીં મળે જા. શેના નાખો હું એ જોઉં છું. આ તો જોઈ લાય તું. હું ગમે અરે ત્યારે મારા જોડે 10,000 નહીં ₹1,00,000 જોઈ લાય તું. તમારા ખાતામાંથી લાવીશ. અરે મારા ખાતામાં મોનો નહીં ભાઈ. મારા જોડે પૈસા નહીં, મહેરબાની કરીને કહી દે એને. એને જોઈ લાય ભરવા તોય ભરો. તમારે આપવાના છે કે નહીં આપવાના? નથી આપવાના. મારા જોડે રૂપિયો નથી. બોલો હવે શું કરવાનું? તમે નાખો તો હું ઘર છોડી જતી રહીશ. એ ટૂંકમાં ભાઈ બેન બે લઈને માગી લેશો ને. તમારે નહીં આપવાના ને? એકવાર હા કહી દો ને હું જતી રહું અહીંથી. હા ભાઈ હવે આપું છું પણ તારા હાલશે મને કહી દે. એ આપશે હવે. આપશે એવું ના ચાલે. મને ચોખ્ખું કેવું પડે કે આ તારીખે મળશે ભાઈ 6 મહિના 12 મહિના. ₹10,000 જતા કરે ને હવે નહીં કરું જતા. ભેગા આપી દેશે 1,10,000 તમને. બસ કમાઈ લેશે તો કમાશે નોડોઈ. તમારે જેવો થોડી છે. સારું જા. હું હમણાં કહું તને એટલે લઈને આલી દેજે જા. પાકું ને? હા હા જા. ફરી ના જતા. જા જા જા.
હું હમણાં તને કહું લે લઈ જાય એના લીધે. લાવ હું ફોન કરતો મારા ભાઈને. સહી ભટકાય છે લે. હા એ તો યાર સ્કૂલની વાત તો નહીં થાય એવી. બહુ મજા કરી એમ. કેમ એવા કેવા હતા? કહો તો ખરા નાનપણમાં આવ્યા. નાનપણમાં તો બહુ તોફાન કરતા હતા અમે લોકો એમ. આમે અત્યારે તોફાની તો છો જ તમે, પણ નાનપણમાં કેવા હતા? ભણવામાં કેવા હતા? ભણવામાં બસ એવું છો ડબ્બો. 6 પીરિયડ અમે તો અંગૂઠા જ પકડીએ. એ અંગૂઠા પકડવા હું એ લગભગ 10-12 જણા હતા. આવું કેવું? હઉ. આવું ગમે ખરા તમને? અરે બહુ મજા આવતી એમ. અંગૂઠામાં મજા હતી એમ. એ મજા ના કહેવાય, એ સજા કહેવાય. હું ગાંડા જેવી વાતો કરો છો. બીજું તો કહો. અચ્છા વેશભૂષાની વાત ના કરતો પ્લીઝ કોકા, ભાભી. ના ના તમને ખબર હોય તમે શું તમે બન્યા હતા એ તો કહો. ચોર બન્યો તો. અને આવા ભૂવો બન્યા હતા એમ? એટલે જ મને વશમાં કરીને રાખી છે હજી એમની. આ વશમાં તો કોણ કરીને રાખે ભાઈ? પુરુષ કે બૈરું? એટલે મેં તમને હા વશમાં બસ કર્યા બસ છે. જો એ પોતે કે છે ને બૈરું કરીને રાખે એટલે એ નહીં જીભે જ બોલ્યો. પણ એ બે જણા જો કેવા શાંતિથી સરસ બેસીને વાતો તો કરે. બા- હસ જ. એ તો બહાર નીકળે ને એટલે કોકની આગળ તો હસત બધા. દરેક ધણી બાયરી બધાની આગળ આમ ખુશ ખુશ જ રહે. આપણે કેવું રહીએ છીએ એ તો એટલે આપણે ઘરમાં નકલી રહીએ છીએ એમ. એ તો ઘરમાં મન જાણતું હોય આપણું. હું આમ જોઈને વાતો કરો છો. મારે તમારા જોડે લડવું નહીં. મહેમાન આયા છે ઘરે, વાત કરવા દો ને હરખી રીતે. તું ભાઈ મહેરબાની કરીને કશું ખોલતો નહીં હો. બીજું હા. બીજું તો કહો એમના કઈ કાંડ. જો 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 એ અચ્છા, એક છોકરી પાછળ આખો ક્લાસ ગાંડો હતો એમ? આ તમે એમાં ગાંડા હું- હતા? ના ના હું નતો એમાં. હતા એમ કે છે. હતા હતા લા, તમે. તું કેમ ઝઘડા કરાવવા ઉપર તુલ્યો છો? આ ભાઈ જીવવા નહીં દે મને. કશું ભાઈ જીવવા નહીં દે. કેવા શરમાઈ ગયા છે હું પહેલા. એટલે જ છે ને કોઈ જૂના ભાઈબંધને ઘેર નતો બોલાવતો. મને એમ કે આ ભાભી પૈણે ને તમારા જોડે એટલે એમ કે હરખો રહેશે. તો એ તો બચારા સીધા જ છે. જુઓ તો ખરી. ના બહુ સીધા. એ તો બધું મને ખબર છે. એ કેટલો સીધો મને નહીં ખબર. અમે જોડે ભણતા હતા. આ ડફોડ જેવો છો. ત્યાં બૈરાના બધું એવું બૈરા બોલાય? બંધાવ. તો ભાઈબંધને તો કહેવાય. કશું ના કહેવાય ભાઈબંધને. બીજા કેવા હતા આવા યાર? જો 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 હવે જો બે સ્કૂલમાં મસ્તી બસ્તી કરતા હતા આમ? જો ખોલવા માંડે ને બધું પાછું. તો ખોલવા દો ને. તું એ એવો હતો રહેવા દે ને હવે. એકવાર બેને લાફો માર્યો ને તો અહીંયા લેટ ચોટી ગયું હતું. અહીંયાથી ઉડીને અહીંયા ગંધા તો. તમે હા તો હવે કેવું લાગે? મરચું લાગ્યું ને? તમારે અહીંયાથી અહીંયા ઊંધી લેટ અત્યારે હાલે છો. માર તો આવી જાય. મને મારા વહેરું તો આવી જાય. શું? વાત એટલે હું તમને મારું છું એમ? તો તું વાત કેવી કરું છું? અહીંયા લેટ આવી જાય એટલે. તો તમે તો એવા જ છો ગોડા જેવા સાતો. કઈ મગજ જ ના કરે. હા બસ ગોડા જેવા લગન પેલા ના આવીએ. બરાબર છે બરાબર છે. લગન પછી પુરુષ ગાડા જેવો થઈ તમે જાય. આવું બોલો છો. હા તે એ અનુભવ તો કર્યો ને. એને લગન 2 વર્ષ થયા. બરાબર છે ભાઈ. આ ભાભી બગડ્યા. જો આજે ઘેર જઈને ભાભી તારીએ લાલ કરશે ને મારીએ લાલ કરશે. હવે બહુ ખુશ ના થાવ. બંધ થાવ. બીજી બધી વાતો કરો ને. ના 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 એ ભાઈ મેર તું ઉઠ ભાઈ અહીંથી જજે. મારે કોઈ વાત નહીં કરવી. કેમ? જો વાતો જો કરો. હજી તો પાછો ખોલે છે. લા જાને મારા બાપ એટલે બાર મળી ગુલાબ છે. આપી તું આમને ટીચરનો ગુલાબ આપી તું કેમ આપી તું? એને આલ્યું તું એટલે મેં આલ્યું તું. બે તું બધું ના ખોલે ભાઈ. ઓ મારા ભાઈ. કોઈ ખાડામાં પડે એટલે આપણે પડવાનું એમ ને? હા હજી તો જો બીડીનું ખોલે છે. અચ્છા એટલે આમને બીડી પીતા હતા એમ? પીતો નતો ભાઈ. અમે એક દિવસ બધા બેઠા હતા બહાર અને કાકાએ બીડી પીને નાખ્યા ને ઠૂઠા. આમ તમે બીડીના ઠૂઠા અધૂરા પીતા હતા. આવા ગંદા કાકા તમે યાદ છી. એટલે એ વખતે બીડી પણ આમ શોખ હતો તે પીધી. એમાં તો અત્યારે કઈ નહીં પીતા ને સિગરેટ બિગરેટ? શું યાર નાનપણમાં તોફાની છોકરા એ ભાઈ જજડ છે. ઉઠ ઉઠ તું હેડ અંદર જા. જાને લે આ એને મારી નાખે મગજની. હું ચા બનાવીને જજે લાવું છું. જજે ભાઈબંધ બતાવ. હું ચા બનાવીને લાવું છું તમે બેહો બરાબર? ભાઈબંધ છે કે દુશ્મન છે? ઉઠ જે આરાથી અહીંથી નીકળજે. ચલ 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 ચલ. હું શું કહું છું? આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? મારા ખાતામાં 7,000 પડ્યા છે. અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે અને પૈસા ક્યાંથી લાવશો? અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે. 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે. કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને? ગણપતિ બાપ્પા મોર્યા. આજ ગણપતિ બાપ્પા જોડે તમારું એ વિસર્જન થઈ જતું. ચમ ભાઈ મારું વિસર્જન? તમે તમારા ઘરના જોઈન ફોર્મમાં કેવા આયા હતા? મારી વાતો કાપતા હતા. ચમ તમારી વાતો અમે ના કાપી શકીએ? મારી મજાક ઉડાડતા હતા. ઉડાડો ઉડાડો. હોશિયારી મારતા હતા. હોશિયારી જ્યાં બતાવવાની હોય ને ત્યાં બતાવો. મારી આગળ બતાવ્યા વગર. પેલા રિયા ભાભીન જોઈન ફોર્મમાં આયા હતા. ગુલાલ લગાવવા જતા હતા. એમના ગાલ લાલ થાય કે ના થાય તમારા થઈ જશે. ભાઈ અમારા ગાલ લાલ થાય એટલે તો તમો નહીં લાયા છીએ અમે. હટ. પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને શું હતું? આપણા લગ્નને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછું છું? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગ્નને આટલો ટાઈમ થયો તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના,
હું કામવાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ? તે પગાર મને નહીં આલ દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય બંધ થઈ જાવ, જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. અરે હું શું કહું, બોલ ને શું કહે છે? મારે ગાડી શીખવી છે. ના ભાઈ તું ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખી લે. કેમ ડ્રાઇવિંગ સ્કૂલ? તમને શું કરવાના છે? અને ના પાડવાનું કારણ તો કહો. અરે ગાડી મને ચિંતા છે. તમને આટલી બધી ચિંતા છે મારી? અબે તારી નહીં આખા ગામની ચિંતા થાય છે મને. એટલે કહેવા શું માંગો છો? તું એક્ટિવા શીખતા કેટલી વાર પડી હતી? એ બધું તમારે નહીં જોવાનું. મારા ગાડી શીખવી છે એટલે શીખવી છે. એટલે તું મારી વાત નહીં માનો? આજ સુધી મેં તમારી વાત માની છે? ના. તો બસ. એ ભગવાન ગાડીનું આવ્યું. તું કહેતી હતી ને કે લગન પછી મને કોઈ દિવસ ગિફ્ટ નહીં આપી. આ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. શું લાયા છો? મને અંદાજો છે ને ત્યાં સુધી તમે ભલીવાર વગરની જ ગિફ્ટ લાયા. મારે તને હાલવી જ નહીં. બતાવો ને, એવું શું કરો છો? ચણિયા ચોરી લાવ્યો. મને અંદાજો હતો એવી જ ગિફ્ટ છે ને. ગમી? મોઢા જેવી છે તમારા. ચપ્પલ લાવો ને તોય થાય નહીં. બંગડી તો બીજાના માપની લાવો છો. અરે પણ થઈ તો ખરા ને. મને ક્યાં થઈ? અલ્યા તને નહીં તો રિયા ભાભીને પણ થઈ તો ખરા ને. બીજાના માપ સારી રીતે ખબર હોય છે, મારું માપ નહીં ખબર હોતી. આ ચણિયાચોળી પહેરવું કે ડાયરેક્ટ રિયા ભાભીને આપી દઉં? આઈ આઈ મુદ્દા ઉપર આઈ. આ ઘર કરણ અરે આવો આવો જતીનભાઈ. મજામાં ને? અરે મહેમાન આવી ગયા છે ભાઈ. બેસો બેસો. હવે તમારા વિડીયો જોયો મેં બંને. અરે હવે ચાલુ છે તમારા. બસ કેમ છો? મજામાં? મજામાં. ઇન્ટ્રો તો કરાવો, હું બી કંઈક વાત કરું. અરે આ આપણા કરણભાઈ અને પેલા રિયા ભાભી. અહીંયા આવજો અને નાસ્તાનો ડબ્બો ઉતારી આપજો ને. નાનું કામ આવ્યું હશે. ભાઈ ભાભીનું બોન્ડિંગ બહુ જ મસ્ત છે નહીં? હા આપણા જેવું જ છે એમ. આ છોકરાઓના ત્રાસથી છે ને થોડા ડબ્બા ઊંચા મૂક્યા છે. બાકી ચા બની ગઈ છે, નાસ્તો કરીને જવાનું છે. કરણભાઈ તો ઘરમાં પણ ચશ્મા પહેરે છે. તમને ના નથી પાડી લગનમાં જેકેટ પહેરીને ના આવતા? તો તમારી શું ઈચ્છા હતી આટલી ઠંડીમાં હું સલમાન ખાનની જેમ ઉઘાડો ફરું? શેના ચકાવી રહી ગયા? સાચું કહું, તમે ઉઘાડા ફરો ને તો સલમાન ખાન જેવા તો ના લાગો, પણ બાફેલું બટાકું ફરતું હોય ને એવા લાગો. આજે ફરી દારૂ પીને આયા તમે? અરે મેં તને કીધું નહીં હું ઘર પીને આવું ને એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ. શરમ નહીં આવતી? અને આટલું બધું પીને ઘરે શેમાં આયા તમે? અરે ભાઈ હું ગાડી પીને દારૂ ચલાઈને આવ્યો. આજ પછી દારૂ પીને ઘરે ના આવતા. છેલ્લી વોર્નિંગ છે તમને. અરે લડાઈ પીને ઘરમાં દારૂ ના કરવાનું હોય. એવું એમ ને? આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું. બે એ જોઈને ના કોકનું માથું ફોડે તું લે. ભાઈ ટાંકી તો સરસ થઈ ગઈ છે આ મોટી પડતી. એ ભાઈ આટલી ઈટો વધી છે ઠેકાણે કરજે નકર કોક લઈ જશે. જ્યાં સુધી માથે ના ઉભા રહીએ ને ત્યાં સુધી કામ જ નહીં કરતા. આ કોના બાપની દિવાળી? ગમે ત્યાં પાના નાખ્યા પૈકી મળતા નહીં. દિવાલ થોડી આડી લાગે છે પણ ચાલશે. હવે બનાવી છે તો એક કામ કરો અને બનાવીને પાર મૂકો ફટાફટ. એ તો ખબર નહીં પડે. આ કારીગરોનો ત્રાસ છે. ગમે એટલા હાલો ને ટાઈમે હાજર જ ના હોય. હવે ગમે તેમ કરીને કામ પૂરું કરીને મહિનામાં પિલ્લું વાળીને હાલ દો. હું શું કહું, તમે મને આઈફોન લઈ આપો ને. મારું એડો લઈ આલે. કેટલાનો છે? 1,80,000. વિચારું છું. શું વિચારો છો? છૂટાછેડા લેવાનું. ઓય સાંભળ, બસ આ બોલવાની કઈ રીત છે તમારી? ઓય હાંભળ બોલવાની કઈ રીત છે તારી? સોરી, બસ બોલો હેડો હવે. બસ હેડો હવે. લો ચણા ખાશો?
ઘોડો થોડી છું તો હું ચણા ખાય. સારું તો બિસ્કિટ ખાશો ને? હાલ આવો બિસ્કિટ તો ખાઈશું. બરાબર, તો કૂતરું છો. હલો સાસુમાં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આ તમારી છોકરીનામાં હજારો ખામીઓ છે. એટલે તો બેટા એને કોઈ સારો છોકરો ના મળે. क्या ऑर्डर है सर? हाँ देता हूँ. 1 टी 1 कॉफी और एक बटाका का परोठा. ओके सर, मैं समझ गया. આ ભાઈ કેમ હસીને ગયો? મારી જોડે તમે વાત નહીં કરો. મેં એવું શું કર્યું? અડદર જોડે રમી લીધું બેટા. તવા વધેલી અડદર લાવો તો હું શાક બનાવું. કોડા જેવા. ચલો ને આજે આપણે બધે ડાન્સ કરીએ. કેમ? હું નાચવા વાળો છું, તારી આગળ નાચે? ઘરનો એકનો એક મરદ છું, બરોબર? એટલે આવી બધી ફાલતુ વાતો નહીં કરવાની મારી આગળ. બોલ બીજું કઈ કામ હોય તો. સારું તો મને સોનાની ચેન લઈ આપણ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ક્યાંનો વરસાદ ગાજી રહ્યો છે. હમણાં વીજળી પડશે ને તો આ તમારું આવારા દિલ અને તમે ક્યાંય ખોવાઈ જશો ને ખબર નહીં પડે. સારું પણ હવે ગાતો તો ના. અરે નીચે બધા ભેગા થયા છે કે કઈ ભેંસ તાણે છે. આ તો મારી જ ભેંસ તાણતી હતી. હેડો ફટાફટ નીચે, હમણાં વીજળી પડશે તો. હેડો હેડો. અરે હજુ તો સામે જોઈ ગયા છે. હેડો નીચે. હેડજે. શું થયું? સખત શરદી ઉધરસ થઈ ગઈ છે. લો મને પહેલા ના કહેવાય. હું તમારા માટે તુલસી આદુ અને મરીનો ઉકાળો બનાવી લાવું. મટી જશે તરત જ. બરોબર? અય, શું ગેસ થઈ ગયો પાછો તમને? સખત ગેસ થઈ ગયો છે એમ. લો મને પહેલા ના કહેવાય. હું તમારા માટે છે ને તુલસી આદુ મરીનો ઉકાળો બનાવી લાવું. બરોબર? એટલે તરત જ મટી જાય. શું થયું? માથું દુખે છે. તો કમરે કેમ હાથ પકડ્યો છે? તો દેખાતું નહીં કમર દુખે છે એમ? તો મને પહેલા ના કહેવાય. હું તમારા માટે સરસ મજાનો મારે કોઈ ઉકાળો પીવો નહીં તુલસીનો. આજે હું તમને સૂટનો ઉકાળો બનાવેલું જોરદાર. જુઓ તમે. શું થયું? એટલે ધાર વાગી. અરે હું તમારા માટે અરે બનાવીને લાવું છું. પી લોજો. બરોબર? તૈયાર જ છે. ગરમ કરી લાવું છું. શું થયું? છાતીમાં દુખે છે. હું તમારા માટે ઉકાળો બનાવીને લાવું. હટ, જા તારો ઉકાળો રેડજે મારા લાકડે. શું ભાઈ આજ તા ઘેરથી બધા મહેમાન આવ્યા હતા તો કેવું રહ્યું કે? મજા રહી? હા મજા રહી ને? બસ બીજું શું જોઈએ? પણ તમે તો જતા રહ્યા તો તમારા હાજરી હોવી જરૂરી નહીં? લે એમાં મારે શું હાજરી? મારે કામ હોય તો જવું ના પડે? પણ તમને મારા ઘરના આવા ને ત્યારે જ કામ આવી જાય. ત્યારે જ તમારે કંઈક બાનું હોય. બાકી તો ઘેર ને ઘેર ફરતા હોય રવિવારે. પણ તારા ઘરના આવો એટલે મારે કામ આવે છે અને મારે કામ આવે એટલે જવું પડે. તોય હું ઊભા ઊભા જઈને ગરમ ગરમ નાસ્તો લઈ આવ્યો, ખમણ લઈ આવ્યો, સમોસા લઈ આવ્યો, એમને જે ભાવતું હોય બધું લઈ આવ્યો ને. મઠો લઈ આવ્યો, શ્રીખંડ લઈ આવ્યો. હું જોઈએ છે. હા તો એહસાન કર્યું તમે. અને તમારા હવે મહેમાન આવે ને એટલે જુઓ હું એ કંઈક બાનું કરીને મારા ઘેર નહીં જતી રહેતી. હવે જુઓ. લે હવે પાછું તારું ને મારું ચાલુ થઈ ગયું. એમને મજા આવી જમવાની. બીજું હું એમ પૂછું છું તને. હા તો મજા આવી. 500 હા. વખત ના કહેવાનું. હા તે એમાં કંઈક વધ્યું હોય તો મને પીરસો તો હું કંઈક ખાઉં, ખમણ સમોસા ચાખું. કઈ વધ્યું નહીં. લે કઈ વધ્યું નહીં? ભલે ગજબ કહેવાય. આટલું બધું લાવ્યો તો ખાઈ ગયા આ લોકો. રાક્ષસ કોટીના માણસો પહેલા મારી બોલાયા વાત તો સાંભળો. નહીં મારે કઈ સાંભળવું. ગજબ રાક્ષસ કોટીના માણસો બોલાયા હતા. 4 માણસ આવીને આટલું ખાઈ ગયા. વિચારો તો ખરા. પહેલા મારી વાત સાંભળવી છે કે નહીં? નહીં સાંભળવું. 4 માણસ 40 માણસ નું ખાઈ ગયા. હું હજી એ જ વિચારમાં છું.
પેલા વાત તો સાંભળો, હવે એક શબ્દ ના બોલતા. મારા ઘરના આયા હતા ને તો મારા ઘરના ઘરેથી ખાઈને આયા હતા, એટલે એમને તો કશું ખાધું જ નહીં. પણ આ તો તમારા મહેમાન આયા હતા, તમારા હગા આયા હતા ને 2 જણા, તેમને મેં જમવા બેહાડ્યા હતા. એ લોકો ખાઈ ગયા છે એટલે મારા ઘરનાને કઈ ના કહો. અને તમારે તો 2 જણા જ આટલું પતાઈ ગયા છે, બરાબર? એટલે મારા ઘરનાને કઈ નહીં કહેવાનું. હવે બોલો રાક્ષસ કોટીના માણસો, હવે નહીં બોલાતું. પણ હું લાયો તો થોડું તો બચારા. હા, હવે થોડું લાવ્યો તો હું. પેલા આટલું બધું લાયા હતા. યાર એટલે તને શું ઉપરાણું લાગે? નહીં લો, હવે ઉપરાણું નહીં લો, ઉપરાણું એટલે નહીં. તને શું લાગે છે હું ભેદભાવ કરું છું? હવે આવી બધી વાતો તમારા મોઢેથી હારી નહીં લાગતી. ભેદભાવ તો હવે દેખાઈ જ ગયો છે બધો. ખાલી આ ખોટી તમારા જીભને ના સુધારો. તારે એક તો ગુસ્સામાં કઈનું કઈ કરે છે ને મને જવા દે બારમાં, તું બે એકલી શાંતિથી. મારા ભાગમાં કઈ એક તો રહ્યું નહીં. હવે તમારા જ બધા ખાઈ ગયા, મારા ભાગમાં કશું નહીં. અને મારો ગુસ્સો હજી તો જોયો જ નહીં. હા તો બતાવો, મારશો મને? બતાય, હમણાં બતાય ને તો ઉપાય નહીં રહ્યો. જતા રહો ને અહીંયાથી. વાત મગજ કરે છે માણસ ઘરમાં આવે ને એટલે મારું મગજ ખરાબ કરી દો છે. હું તો નાહવા જઉં છું, નહીં ધોઈને હુઈ જઉં છું. તાર જમ કરવું એમ કર. ઉઈ જાઉં ને. અરે તમારા ભાઈબંધ હર્ષનો ફોન આવે, તમે તાર કામ કરો, હું ઉપાડીને સ્પીકર પર કરી દઉં. બોલ હર્ષ, કેમ આટલું બધું રાત્રે મોડા ફોન કર્યો તે? કઈ કામ હતું? હારું થયું તે અત્યારે ફોન કર્યો, બાકી હું ક્યારનો ખાઈ પીને હુઈ ગયો હતો. જો આજે હું મારા જ ઘેર વહેલો આવી ગયો છું, એટલે મેં કહ્યું લાય જમવાનું બનાવીને જમીન હુઈ જઉં. અને તને ખબર જ છે કે હવે મારા લગ્ન થઈ ગયા છે, એટલે તાર ભાભી એકની એક મારા જોડે રહે. અને તાર ભાભીને હું કેટલો બધો પ્રેમ કરું, એટલે એનાથી હું કોઈ દિવસ કઈ હંતાડતો બી નહીં. એટલે મારા કોઈ ભાઈબંધનો ફોન આવે તો હું સ્પીકર ઉપર જ વાત કરું. એટલે શું કઈ હંતાડવા જેવું હોય જ નહીં. બોલ હવે શું હતું, કે કઈ કામ હતું? ના ભાઈ, તારી યાદ આવી એટલે ફોન કર્યો. કાલે ઓફિસમાં મળીએ. સારું, હા મળીએ કાલે. बड़ा हरामी हो बेटा.